બનાસકાંઠા જિલ્લા ભાજપના નેતાઓ અને ધારાસભ્યોની મોટી મોટી વાતોથી ખેડૂતો રોષે ભરાયા છે। જે પાઇપલાઇન થકી 4 દિવસ પહેલા સીપુ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું તે અચાનક જ બંધ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ સીપુ કેનાલ કોરી કટ જોવા મળી રહી છે। જો સમયસર ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી કેનાલ થકી નહીં અપાય તો પાકને નુકસાન થશે અને ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગશે। बाधो रायडा बीजा थे भाई बधु एंड हुकाय ते नेता आवे नेता आवे बोरम पहले 15 दड़ा पानी काढ्या હવે બંધ થઈ જાય હુકાય વાળી જે પાણી અને ચૂંટણી આવે એટલે ચાલુ કરે ચૂંટણી પેલું જતું રહે એટલે બંધ કરી નાખે પાણી એ લોકો આ હરાન કરે પાણી વોટ લેવા માટે કરે કોઈ પાણી આવે એવું લાગતું નથી। ઓછામાં ઓછું 15-20 કે 1.5 કલાકથી ઉપર પાણી ચાલ્યું નથી। ખાલી રાજી કરી પાણીના ઘેર ગયું ખેડૂતના ઘેર ગયો નિરાશ થઈ खुश થઈ નહીં નિરાશ થઈ જેસે તેની સ્થિતિ હાલ તમને દેખાય। વાત એમ છે કે પાણીના તળ ઊંડા જતા ખેડૂતોને ખેતી માટે પાણી નહોતું મળતું જેથી સરકારે થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન થકી સીપુ કેનાલમાં પાણી નાખવાની કરોડો રૂપિયાની યોજના મંજૂર કરી અને આ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થતા 4 દિવસ પહેલા પાણી પણ આવ્યું અને બનાસકાંઠા જિલ્લા ભાજપના નેતાઓ અને ધારાસભ્યોએ પાણીના વધામણા પણ કર્યા અને ખેડૂતોને હવે પાણી માટે કોઈ તકલીફ નહીં પડે તેવી વાતો પણ કરી, પરંતુ 4 દિવસમાં જ પાઇપલાઇન થકી ચાલુ કરાયેલું પાણી બંધ થઈ ગયું જેથી ખેડૂતો રોષે ભરાયા છે અને ભાજપના નેતાઓ તાઇફા બંધ કરીને ખેડૂતો માટે કામ કરે તેવી માંગ કરી છે। ગ્રાન્ટ પાસ કરાવવા બધું કર્યું હતું આ પણ પાણી નથી આપવાનું નેતાને। પાણી વગર કેવી સ્થિતિ? આમ ત્રાસ છે પાણીનો ત્રાસ છે પાણીનો હાલ પાક નિષ્ફળ થાય છે। તાયફાત કરીને પાણી છોડાવવાનું પછી બંધ કરી દે ને એવું બધું છે કે બહુ જરૂર છે પાણીની અમારે તો અરે પાણી નહીં આવે તો ખેડૂતોને કેટલું નુકસાન બહુ થાય કેમ ન થાય। પાણી આવ્યું એટલે ખેડૂતો શા ખુશ અને નેતા ગયા એટલે પાણી શું બંધ। આ યોજનાનો લાભ ના મળ્યો? ના ન મળ્યો।